સુરત બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। 11 થી વધુ ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા। સુરત જિલ્લાના બારડોલી ધુલિયા ચોકડી પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગમાં 11 થી વધુ ગોડાઉનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા। ગોડાઉનોમાં પ્લાસ્ટિકનો જથ્થો વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પરિસ્થિતિને ધ્યાને લઈ પ્રાંત અધિકારીએ મેજર કોલ જાહેર કર્યો હતો। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ બારડોલી, કામરેજ, વ્યારા, પીઆઈપીએલ અને હોજીવાડા સહિતના વિસ્તારોમાંથી ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગના ધુમાડાના ગોટે ગોટા લગભગ 2 કિલોમીટર સુધી દૂરથી દેખાયા હતા। પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સ્થળે હાજર રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ફાયર ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આજ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી, જેના અનુસંધાને બારડોલી 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। તેમજ આગની જ્વાળાઓની તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ મહેરબાન પ્રાંત સાહેબને પણ અમે સંદેશો આપ્યો છે, જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અમે સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી છે। હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે, જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરીએ છીએ અને 4 થી 5 ગોડાઉનમાં લાગી છે।